નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં એક મોટી બબાલ સામે આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન ભક્તોને પસંદ પડ્યું નથી અને તેમણે આજે મંદિર બહાર બબાલ ઊભી કરી હતી। હકીકતમાં રામલલ્લાના દર્શન માટે ઝંડા લઈને આવેલા કોંગ્રેસના કેટલાક નેતાઓની બહાર જ કેટલાક ભક્તો સાથે માથાકૂટ થઈ હતી। આ ઘટના એવા સમયે બની જ્યારે પાર્ટીના નનેતાઓની એક ટીમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય સાથે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી। આગળના સમાચારની વાત કરીએ તો દહે ગામના લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો બીજી તરફ રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, ત્યારે પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં ભરી 7 બુટલેગરોની ધરપકડ કરી છે, જેમાં સાપા ગામના કુંવરજી ડાભી, રાજેશ ઠાકોર, લીહોડા ગામના પ્રતાપસિંહ ઠાકોર, દિલીપ ઠાકોર, દિનાજી ઠાકોર, ધીરોજ ઠાકોર, કનુજી ઠાકોરની ધરપકડ કરી તેઓની પાસે દારૂ જપ્ત કરી તેના સેમ્પલ લઈ FSLમાં મોકલવાની તાજવીજ હાથ ધરી છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો 31 જાન્યુઆરી બાદથી તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોમવારે આ વિશે વાત કરતાં કહ્યું કે વન વ્હીકલ વન ફાસ્ટેગ અંતર્ગત ફાસ્ટેગના એક્સપિરિયન્સને વધુ સારું બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAIએ કહ્યું કે એક ગાડી પર 1થી વધારે ફાસ્ટ